સાબરકાંઠાના વડાલી ખાતેથી બ્લાસ્ટનો મામલો સામે આવ્યો છે। તો હાલ અત્યારે વાત કરવામાં આવે તો જેવી રીતે બ્લાસ્ટની ઘટના બની છે, વડાલીના ગામડી ગામે બ્લાસ્ટના મામલામાં એકનું મોત થયું છે। ગેસ લીકેજ બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત નિવૃત્ત પોલીસ કર્મીનું 6 દિવસ બાદ મોત થયું છે। તો સારવાર દરમિયાન ગઈકાલે રાત્રે જ અમદાવાદ સિવિલમાં તેમનું મોત થયું છે। 6 દિવસ પહેલા ગામડીમાં વહેલી સવારે ઘરમાં આ બનાવ બન્યો હતો। અમદાવાદ સિવિલમાં તેમની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન તેમનું મોત થયું છે। તો વડાલી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો છે। ગેસ લીકેજ બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત નિવૃત્ત પોલીસ કર્મીનું 6 દિવસ બાદ મોત થયું છે। અમદાવાદ ખાતે તેમની સારવાર ચાલી રહી હતી। તો સાબરકાંઠામાં વડાલીના ગામડી ગામે અહીં બ્લાસ્ટનો મામલો સામે આવ્યો કે જેમાં એક પોલીસ કર્મીનું મોત નીપજ્યું। તો વડાલી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો છે। ગત રાત્રિના જ સમયે સારવાર દરમિયાન આ નિવૃત્ત પોલીસ કર્મીનું મોત થયું છે।